Well, I once told you એક વખત મેં તમને કીધું છે કે ઇંગ્લિશ ઇઝ તમે એક વખત મને એક વોટ્સઅપમાં એક બુક મોકલેલી કે પપ્પા ઇંગ્લિશની કે ઓલું મેં કીધું હતું કે ઓલું ડેલ કાર્નેગી ને સ્ટુઅર્ટ માર્ટન ને એવી જે મોટિવેશનલ બુક્સ પહેલાંથી તમે વાંચવાની આદત રાખી હતી કે હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ એ તો હું હાઈસ્કૂલમાં હાથમાં ધોરણમાં હતી એ પહેલાંના જમાનાવાળી વાત લગભગ 5 ધોરણમાં હતી એ વખતે આ ડેલ કાર્નેગીની બુક ને એવું બધું મને દીધું હતું વાંચવા માટે એ વખતે હું વાંચી હતી 5 ધોરણમાં તો એ ટાઈમથી બધે આ મોટિવેશનલ બુક્સ છે એવી રીતે તમે મને વોટ્સએપમાં બી એક વખત મેં તમને કીધું વોટ્સએપમાં ત્યારથી મારું ઇંગ્લિશની અંદર ને ચેન્જીસ બોલવાની કે મેં ઓબ્ઝર્વ એમાં એવું મેં તમને કીધું હતું કે મેં એ બુક વાંચી ને મને ખબર પડી કે ઇંગ્લિશ ઇઝ કોન્ટેક્શન નથી આવડતું courteous language એટલે highly sophisticated language જેની અંદર એક વર્ડ અને ઇંગ્લિશનું કલ્ચર બી છે કે દરેક જગ્યાએ કોઈનું બી અભિવાદન કરતી વખતે થેન્ક યુ સર સોરી થેન્ક યુ અને પાછળ એની પાછળ સર મેડમ એવી રીતે આદરપૂર્વક રિપીટેડલી યુઝ કરવામાં આવે વસ્તુઓ તો તમે એ મને કીધું હતું એમ કે આજે ઇન્ડિયાનું ભારતમાં આ લોકો જે ઇંગ્લિશના ક્લાસીસ કરી અને પછી એ લોકો આ યંગ કલ્ચર અત્યારનું છે એ ઇંગ્લિશ બોલે બરાબર તો એ લોકોની અંદર છે ને એ લોકોને એ એમ થાય કે ઇંગ્લિશ કલ્ચર એટલે શું કે તો છડાય પણ હકીકતે અને ઇંગ્લિશ લેંગ્વેજ એટલે બી કે યુ એટલે તમે અને યુ એટલે તું બરાબર છે પણ જ્યારે કોઈ આપણાથી મોટા પર્સનને એડમાયર કરવા માટે તમે યુ વાપરો કે યુ આર તો એની અંદર તમે એમ ન કહી શકો કોઈ સર કે મેડમ તમારી સામે હોય કે હોય અને તમે એને એડમાયર કરવા ચાહતા હો તમારાથી મોટી ઉંમરના એજેડ કે એક્સપિરિયન્સ પર્સનાલિટી જ્યારે તમે એડમાયર કરતા હો ને તો તમે એ વખતે ખાલી એમ ન કહી શકો કે યુ આર ધ બેસ્ટ તમે નાની ઉંમર હોય તમે એમ કહો કે યુ આર ધ બેસ્ટ તમારા સર માની લો ટીચર કોઈ હોય તમારા સર બરાબર પ્રોફેસર તો તમે એને એમ ન કહી શકો જઈને એના ક્લાસરૂમમાં જઈને કે એના સ્ટાફ રૂમમાં જઈને કે ભાઈ યુ આર ધ બેસ્ટ સર નહીં તમારે ત્યાં એક્સ્ટ્રા થોડાક વર્ડ્સ યુઝ કરવા પડે આ તમે મને કીધું હતું અને એ બુકમાં બી લખેલું હતું એને રિલેટેડ તમે એ બુક મને મોકલો કે તારે વાંચીને બી તને ખ્યાલ આવે એમ બરાબર તારે ત્યાં બુક સ્ટોર કરેલી કે રે એમ કરેલી બરાબર છે કે ઇંગ્લિશની અંદર એ લોકો એની અંદર એક્સ્ટ્રા શબ્દો ઉમેરવા પડે કે સર આઈ એમ હિયર ટુ ટેલ યુ ધેટ લાસ્ટ ડે વી હેડ લાસ્ટ ડે યુ taught me the subject I was really I was I'm really grateful to you sir and the subject was really I get myself I'm close to inside the subject હું મારી જાતને એ સબ્જેક્ટની અંદર જે વિષય તમે શીખવાયો એની અંદર હું મારી જાતની અંદર હું ડૂબી ગઈ એટલી હદનો તમે ઇન્ટરેસ્ટિંગ એ સબ્જેક્ટને બનાવી દીધો અને and that's why sir I am thankful to you I'm grateful to you and sir I would like to tell you with utmost admiration that sir I have you are આવું બી ન કહી શકાય કે યુ આર ધ બેસ્ટ સર મને તો ઇંગ્લિશ આવડતું નથી પણ એમ કે આટલું ઇલેબોરેટ ઇંગ્લિશની અંદર કરી અને આટલી કર્ટસી આટલી વિનમ્રતાથી વસ્તુઓને તમારે કોઈ તમે જેને એડમાયર કરતા હોય એ ઇન્સાનની સામે મૂકવાની હોય ધેટ ઇઝ ઇંગ્લિશ કલ્ચર તમે કીધું હતું મને એમ કે ધેટ ઇઝ ઇંગ્લિશ કલ્ચર એમ અને ઇંગ્લિશ કલ્ચરની હાઇટ એ છે કે ફાધર અને ડોટર બંને બંનેનું વચ્ચેનું ફ્રેન્કનેસ એટલી હોય કે ફ્રેન્કનેસને એ લોકો ઓલા મીડિયા ઉપર ઓલું હોય બરાબર ફિલ્મમાં આવેલી વસ્તુ એમાં આ હેલેના અને નિક કાર્ટર બેનું ઓલું છે હેલેના ફિશર કે મને
કોન્સેપ્ટને ફાધર અને ડોટર વચ્ચેનો કોન્સેપ્ટ તરીકે એટલે ટૂંકમાં કેટલી હદનો ફ્રેન્ક એક ફાધર ને ડોટર હોય અને એ આપણું કલ્ચર અને એ તો મને ખબર છે પપ્પા કે તમે મમ્મીએ અમને એવા જ બનાવેલા છે અમને ભાઈને અમને લોકો પડદા ઉપર બી આ સોંગ્સ ને ઓલું છે ઓલું ક્યું છે આ મટર ગશ્તી પુલી સડક पे निकली तड़प पर ઈ ભલે એક રોમેન્ટિસિઝમ રણવીર અને દીપિકા વચ્ચેનું કે માની લો ફ્રેન્ડશિપ ગીતમાં તો દેખાય છે પણ માની લો રોમેન્ટિસિઝમ બી ઇવન એક ટાઈમે દેખાયું હોય કોઈ હીરો બરાબર તો બી હું અને ભાઈ અમે બે એક દૂસરા હારે કનેક્ટ થઈ હતી સોંગ દેખીને કે ભાઈ હું બી ખુશ થાવ હું કે ઓલો રણવીર નાચતો હોય તો હું એમ કહું કે ભાઈ છે બરાબર છે અને ભાઈ ઓલી દીપિકા નાચતી હોય તો એ દેખીને ભાઈ એમ કે આ દીદી છે અને દીદી તો હકીકત દુનિયાદારીને તો એ વસ્તુ સાચી છે પણ હવે એમ કે દુનિયાદારીના મગજમાં એવું ફીલ થઈ ગયું છે કે દીદી એટલે એમ કે મોટી બેન બરાબર છે દીદી એટલે એ નથી યાર મને તમે કીધું છે પણ કે તારે being a daughter of mine being Kabir Mehta's daughter it becomes your duty